નમસ્કાર, હું પ્રવીણ. આજે મહત્વના મુદ્દા પર ચર્ચા. ચોમાસું છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બગડાટી બોલાવી રહ્યા છે મેઘરાજા. પણ આ તમામ વચ્ચે હાઈવે હાલાકી ના સતત દ્રશ્યો 27 તારીખથી આવી રહ્યા છે અને વિકાસની મંથર ગતિ, કાચબા ગતિ જોવા મળી રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી થોડા દિવસો પહેલા એવું સ્ટેટમેન્ટ આપે છે, અમુક વર્ષોમાં અમેરિકા જેવા રોડ બની જશે. પણ સામે એવું નથી કે રોજે રોજ ભૂતકાળની કમ્પેરિઝનમાં રોડ વધુ ગતિથી બની રહ્યા છે, પણ અમુક હાઈવે બનવાની ગતિ એટલી મંથર છે કે હાલાકીના દર્શન પારાવાર છે. અમદાવાદ રાજકોટનો 6 લેન હાઈવે, કદાચ તમે ચોટીલા દર્શન કરવા જશો હોય, અમદાવાદને સૌરાષ્ટ્રથી જોડે છે, બગોદરાથી ભાવનગર પણ જવાય. 2018માં વર્ક ઓર્ડર ઇસ્યુ થયો, 2020માં આરટીઆઈ પ્રમાણે 2020માં આ 6 લેન હાઈવેનું કામ પૂર્ણ થવાનું હતું. જુલાઈ 2023માં આપણે બેઠા છીએ. આજે ચૂડા અને લીંબડીમાં પણ વરસાદ હતો, જેના કારણે ફરીથી હાઈવે પર મુશ્કેલી સર્જાઈ અને અત્યારની દ્રષ્ટિએ હાઈવેનું કામ પૂર્ણ થવાની જે ડેડલાઇન હતી, એ ડેડલાઇન બાદ બાકીના 2.5-3 વર્ષ વીતી ગયા, છતાં પણ ઘણી જગ્યાએ બ્રિજના કામ બાકી છે. સર્વિસ રોડના ઘણી જગ્યાએ ઠેકાણા નથી. તમે બગોદરા જશો તો દર્શન થઈ જશે. લીંબડી વચ્ચેથી પસાર થાવ, સાયલાથી પસાર થાવ, ખાસ તો લીંબડી અને ચોટીલા વચ્ચે વધુ કામ બાકી છે. તો સવાલ થાય કે આટલું મંથર ગતિએ કામ કેમ થઈ રહ્યું છે અને આરટીઆઈ કરવી પડે. અને બીજી વાત, અત્યારની દ્રષ્ટિએ શું કોઈ ક્લિયર કટ કહેશે કે આ હાઈવેનું કામ ક્યારે પૂરું થશે? ઘણા બધા સવાલો છે, કેમ કે જુલાઈ 2023 આવ્યો તો સવાલ ચર્ચવા જરૂરી છે. આજે પણ એ પ્રકારના દ્રશ્યો આપણને જોવા મળ્યા. લીંબડી 4 રસ્તા બ્રિજનું કામ બાકી છે. તમે બાવરા જશો તો એપીએમસી પાસેના બ્રિજનું કામ બાકી છે. ચોટીલામાં એન્ક્રોચમેન્ટ છે, તો 6 લેનને કઈ રીતે ડિવાઈડ કરવો એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે. હવે વર્ક ઓર્ડર ઇસ્યુ થયાથી 2023માં બેઠા છીએ, તો આ પરિસ્થિતિ કેમ? અને સૌથી મોટી વાત, જે મુદ્દાઓ આવ્યા છે એ મુદ્દાઓમાં સૌથી મોટો મુદ્દો એ છે, એક તો ક્યારે કામ પૂર્ણ થશે એની કોઈ તારીખ નથી. બીજી વાત, ટેન્ડરિંગ થાય, ટેન્ડરિંગ થયા બાદ અત્યાર સુધીમાં જે સ્થિતિ છે કોઈ માહિતી નથી. બોર્ડના પાટિયા દરેક જગ્યાએ હોય, ક્યારે શરૂ થયું, ક્યારે પૂર્ણ થશે, કેટલી ગ્રાન્ટ વપરાય, આ તમામ માહિતી જનતા સમક્ષ હોવી તો જોઈએ ને. જનતાના ટેક્સના પૈસે હાઈવે અને રોડ બની રહ્યા છે, સરકાર બનાવી રહી છે, તો કાચબા ગતિએ વિકાસ કેમ? ચર્ચામાં મારી સાથે 3 ખાસ મહેમાન જોડાશે. સ્ટુડિયોમાંથી આપણી સાથે ભાજપના પ્રવક્તા જોડાશે, 2 વધુમાં તરુણ બારોટ આપણી સાથે જોડાશે સ્ટુડિયોમાંથી, નિદત બારોટ આપણી સાથે રાજકોટથી જોડાશે કોંગ્રેસના પ્રવક્તા તરીકે, અને શૈલેન્દ્રસિંહ જાડેજા જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, તેમને આરટીઆઈ કરી છે, તે પણ આપણી સાથે જોડાશે. તમામનું સ્વાગત છે. શરૂઆત આપણે શૈલેન્દ્રસિંહથી કરીએ. શૈલેન્દ્રસિંહ, તમે આરટીઆઈ કરી ત્યારે સમાચારો મળ્યા, પણ જ્યાં લોકો ચોટીલા જાય છે અથવા તો રાજકોટ થઈને સૌરાષ્ટ્ર જાય છે, બહુ બખૂબી રીતે જાણે છે. આજે પણ વરસાદ હતો, ગઈકાલે પણ વરસાદ હતો. 27 તારીખથી જે દ્રશ્યો આવે, 10-10 કિલોમીટર સુધી ટ્રાફિક જામ. તો કઈ માહિતી મળી આરટીઆઈમાં? કેમ કે આ બધી વસ્તુઓ છે, જો 2020ના ટેન્યુઅરમાં કામ પૂર્ણ થવાનું હોય તો જુલાઈ 2023માં બેઠા છીએ. કોઈ બીજી કોઈ સ્પેસિફિક માહિતી મળી છે કે કેમ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે હાઈવેનું? ના, સ્પેસિફિક હાલના સંજોગોમાં તો કોઈ માહિતી નથી મળી, પણ સૌરાષ્ટ્રનું જે હાર્દ છે રાજકોટ અને રાજકોટથી અમદાવાદ, જે મહત્વનું, જે સૌરાષ્ટ્ર અને ગુજરાતને જોડતી જીવાદોરી સમાન રસ્તો છે, કે જેને 6 લેન કરવા માટે રાજ્ય સરકાર ખૂબ જ મોટી પ્રસિદ્ધિઓ આપેલી 6 લેન કરવા માટે, અને સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી હતી. અને જે ટેન્ડર હતા એ ટેન્ડરની પ્રક્રિયા પણ સમય મર્યાદામાં જ્યારે જાહેરાત થઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ, અને ત્વરિત એની જાહેરાતો થઈ અને કામગીરી સોંપવામાં આવી. 2018માં કામ સોંપવામાં આવ્યું, 2020માં પૂરું થવાનું હતું. 2022ના એન્ડમાં મેં આરટીઆઈ કરી હતી, કારણ કે મારે રાજકોટથી અમદાવાદ જવાનું ફ્રિકવન્ટલી હોય, એટલે થોડું થયું કે ભાઈ આ કેમ આટલો ટાઈમ કામ ચાલે. ત્યારે જ્યારે માહિતી મળી ત્યારે આપણને આશ્ચર્ય થયો કે જે કામ 2020માં પૂરું થવાનું હતું એ 2023 થયો, તેમ છતાં હજી પૂરું નથી થયું. એટલે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં પણ આપણે આ બાબતે રજૂઆત કરી કે ભાઈ સાહેબ ઓલરેડી આટલું છે, તો એ લોકોએ નોટિસની જે આરટીઆઈમાં માહિતી આપી એમાં બહુ શોકિંગ માહિતી મળી કે કોન્ટ્રાક્ટર જે ડિપાર્ટમેન્ટના કૈયામાં પણ નથી, મલ્ટિપલ નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી છે.
તો અહીં સુધી આપણે રાજ્ય સરકાર કે જવાબદાર વિભાગ કોન્ટ્રાક્ટર ઉપર એટલો કંટ્રોલ ના કરી શકે કે એ લોકો પાસે સમય મર્યાદામાં કામ કરાવી શકે, કે એ લોકોને સમય મર્યાદામાં નોટિસ આપે અને કામ કરાવવા માટે નૈતિક જવાબદારી છે એની કરવાની છે, સરકાર પૈસા આપે છે, તેમ છતાં કામ ન થાય તો મોનિટરિંગ એજન્સી આજ દિવસ સુધી કરે છે શું? બીજું કે જે કામ શરૂ થયું તો રાજકોટ થી અમદાવાદમાં જઈશે. હવે જયારે વંશ આપણે વાત કરી છે પારદર્શી સરકારની, સરકાર ખરેખર પારદર્શી જ છે, આપણે માનીએ છીએ કે સરકાર પારદર્શી છે, તો રાજકોટ થી અમદાવાદમાં જશો તો આપને એક પણ જગ્યાએ બોર્ડ નહીં મળે કે આ કામ ક્યારે શરૂ થયું, ક્યારે પૂરું થવાનું છે, આનું ટેન્ડર કેટલા રૂપિયાનું હતું, આ કેટલા રૂપિયામાં એલોટમેન્ટ કરવામાં આવ્યું, કઈ એજન્સીને એલોટમેન્ટ કરવામાં આવ્યું છે, આવી કોઈ પણ વિગતો એઝ ઓન ટુડે આજની તારીખ પણ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર નથી. એટલે કોઈ સ્પેસિફિકેશન નથી, કોઈ તમે પણ એમ કહેવા માંગો છો કોઈ સ્પેસિફિકેશન વાળું બોર્ડ નથી, કોઈ પણ જગ્યાએ નથી. તો એઝ એ સિટીઝન, એઝ એ નાગરિક તરીકે મારો પ્રશ્ન એ છે કે આ કામ ગુપ્ત તો છે નહીં, જાહેર છે, તો તમે આ માહિતી જાહેર શું કામ નથી કરતા? ક્યારે પૂરું થવાનું છે? અને હું તો એ કહું છું કે ધેટ્સ ઓલ, હવે પૂરું થયું, પણ હવે તમે ક્યારે આ કામ પૂરું થવાનું છે કમસે કમ એ તો જાહેર કરો નાગરિકોને. ઓકે નિદતભાઈ, ઘણી અડચણો આવે પણ ઓલમોસ્ટ આપણે એમ કહીએ કોવિડ પહેલા આ કામ પૂર્ણ થવાનું હતું. કોવિડ શરૂ થયો, 1.5-2 વર્ષ કદાચ એમ કહીએ કે એમાં તંત્ર રોકાઈ ગયું, પણ કોવિડ પહેલાના ગાળામાં જો આ કામ પૂરું થવાનું હોય તો કેમ જુલાઈ 2023 સુધીમાં આ સ્થિતિ છે? કેમ કે તમે પણ ગયા હશો તો તમને ખબર છે કે શું સ્થિતિ છે ચોમાસા સુધીમાં. અહીંથી તમે બગોદરા જાઓ અથવા તો બગોદરાથી આપણે ટોલટેક્સ માટે ફાસ્ટેગ એટલા માટે લાવ્યા કે ટ્રાફિક હળવો થાય તો એટલીસ્ટ ડીઝલની ખપત ઓછી થાય. પણ આ જ રીતે જો આ પ્રકારની સ્થિતિ રહેશે મંથર ગતિ, તો આ તો કદાચ હજુ કોઈ એક ડેટ નથી આપી કે ક્યારે આ હાઈવેનું કામ પૂરું થશે. મારે કેવું છે આમાં શું છે, તમે રાજકોટથી છો, તમને બાદમાં લાભ આપીશું. ભાજપના પ્રવક્તા છે આપણી સાથે તરુણભાઈ. ઓકે તરુણભાઈ. પ્રવીણભાઈ, હું ખાસ કહીશ કે જે બી પહેલા જે એવરેજ હતી ને 2014 પહેલા જે એવરેજ હતી એના કરતા અત્યારે 6 ગણી એવરેજ પર ડે ની છે. શૈલેન્દ્રસિંહે જે વાત કરી અથવા એમને આરટીઆઈ કરી તેના અંદર એમને જવાબ મળી ગયો છે અને ગૂગલ ઉપર એટલે પબ્લિકલી છે કે એ ડિલે થવાનું કારણ એક કંપની, જે કંપની હતી ને એ કંપની બેંકરપ્ટ થઈ, એના કારણે પછી જો આખી પ્રોસેસ ફરીથી કરવામાં આવે ને તો ટાઈમ વધારે લાગે, એટલે સરકારે બીજો એક વચગાળાનો રસ્તો કાઢ્યો અને સબ કોન્ટ્રાક્ટિંગ એટલે સબ કોન્ટ્રાક્ટમાં આપી અને એને ડાયરેક્ટ પેમેન્ટ થાય એવો એક રસ્તો કાઢ્યો છે. અને આપણે કીધું ને કે ડેટ, તો હું કહું છું અત્યારે કે મેક્સિમમ 6 મહિના એટલે 2024 નહીં દેખે આ રોડ પૂરો થઈ જશે. લોકસભા ચૂંટણી પહેલા? હા, લોકસભા ચૂંટણી પહેલા નહીં, 24 પહેલા, એ તો 6 મહિના પછી છે. મે આસપાસ ચૂંટણી છે. હું તો એમ કહું છું ડિસેમ્બર 23 જ આ રોડ પૂરો થઈ જશે. આ વર્ષના અંત અને આ વર્ષના અંત સુધીમાં પૂરું થશે. હું હમણાં જ ગયો હતો, આજે મને અહીંયા આવવાનું અવસર મળ્યો એનું કારણ છે કે હું જે આ થયું ને આપે કીધું આ સારું કર્યું, આપણે 10 કિલોમીટર બોલ્યું, બાકી બધા મીડિયા 25 કિલોમીટરની વાત. આમાં સોશિયલ મીડિયામાં જે વિડીયો સામે આવ્યા હતા અમે પણ સત્યતા તપાસી. 100%. હું ગયો હતો, એ જે વાત હતી ને કે ગાબડું પડ્યું રોડ ઉપર, એ ગાબડું નહોતું પડ્યું, પાણી ભરાયું હતું, એના કારણે ટ્રાફિક થયું હતું. ટ્રાફિકમાં હું પોતે પણ હતો જ એ વખતે. અને અમુક વસ્તુઓ કેવી છે કે જે આપણે કીધું કે ભાઈ એન્ક્રોચમેન્ટના કારણે ત્યાં નથી, એવું આ જે ઇસ્યુ હતો ને એ લીમડીના અંદર જે આ એક બાજુથી બીજી બાજુ હાઈવે ક્રોસ કરતા જે ડમ્પરો છે ને એના કારણે ટ્રાફિક થતું હોય છે મોસ્ટલી. અને એ ટ્રાફિકનું કારણ આવું જ હતું, પાણી ભરાયેલું હતું, ડમ્પરો ક્યાંય બી કોઈએ આડાવડા પાર્ક કરી દીધા એના કારણે બધું. પછી ઓફિસરો બી એ કદાચ સેવા કાર્યમાં દરેક પાર્ટી, ભારતીય જનતા પાર્ટી જનતા પાસે રહેનારી પાર્ટી છે, પણ મુખ્ય મુદ્દો એ છે કે બેંકરપ્ટ થઈ એજન્સી કે જે કોન્ટ્રાક્ટ અપાયો, તો એ પણ બહુ મોટી વાત છે ને. કેમ કે આટલું મોટું કામ જે અપાયું, આપણે જાણીએ છીએ કે કેટલો 6 લેનની જરૂર તો હતી અને સરકારે વિચારીને 6 લેન કર્યું પણ ખરા, પણ એ કામ જો વધારે લંબાશે તો કઈ પ્રકારની હાલાકી થશે? તમે એ પરિસ્થિતિમાંથી પસાર થઈને આવ્યા છો. આજે પણ તમે સાયલા જાવ અથવા લીંબડીમાં કેટલા મહિના માટે બ્રિજનું કામ અટકી ગયું હતું. ઘણા લોકોની એવી પણ ચર્ચા છે બ્રિજની ડિઝાઇન પૂરી ફરી ગઈ, બ્રિજ જે સ્ટ્રેટ જાય છે થોડો વળાંક મારીને જાય છે કેમ કે કોઈની જમીન જઈ રહી છે, આ પણ પ્રશ્નો હતા. સંપાદન તો પહેલા થઈ ગયું. તો માનો છો કે આ બધી વસ્તુઓમાં કદાચ પ્રાથમિકતા પહેલા આપવી જોઈએ? અત્યારે હું તો
એવું કહીશ કે તમે જે ચાલી રહ્યું છે ને 4 કે 6 જગ્યાઓ અત્યારે હાલ આપણે કહીએ ને સ્પેસિફિકલી તો 2 કે 3 બ્રિજનું કામ બાકી છે અને 1 કે 2 બીજી જગ્યાઓ કે જ્યાં ડાયવર્ઝન ટાઈપની સિસ્ટમ ચાલુ છે અત્યારે હાલ. પણ જે પહેલા 5.5 થી 6 કલાક થતા હતા ને એની જગ્યાએ અત્યારે પાછું 4 સાડા 4 કલાકે આવી ગયા છે. સૌથી પહેલા જયારે હું નાનો હતો ને ત્યારે મને યાદ છે કે પહેલા આ રસ્તો જ નહોતો. સુરેન્દ્રનગર વિરમગામ થઈ અને ચોટીલા પહેલા એ રસ્તો નીકળતો હતો, લીમડી પહેલા એ રસ્તો નીકળતો હતો. એની જગ્યાએ આખો રોડ કેશુભાઈની સરકાર, ભારતીય જનતા પાર્ટીની જયારે સરકાર આવી ને ત્યારે એ રોડ આખો 3 સાડા 3 કલાકમાં અમદાવાદ રાજકોટનો 220 થી 230 કિલોમીટર આપણો આટલો મોટો પેચ. તરુણભાઈ, એ તમારી વાત સાચી કે 17 વર્ષથી હું પણ જામનગરથી બિલોંગ કરું છું. 17 વર્ષથી જામનગરથી અમદાવાદ હું પણ આવજાવ કરું છું. એટલે એ કામ નરી આંખે જોઈ શકાય એ વિકાસ કહેવાય. પણ જે ખારો પદ છે લીમડી પછીનો, આપણે જાણીએ છીએ કે તાતી જરૂર છે ત્યાં બ્રિજની. બ્રિજનું કામ કેટલા લાંબા સમયથી અટકેલું છે. અને તમે જે બ્રિજો બનાવવાની વાત કરી, બાવડા આઈપીએમસી બાવડા વચ્ચેથી જે બ્રિજ નીકળે છે એ પણ લાંબા સમયથી અટકેલો છે. તો એટલીસ્ટ અહીંથી બગોદરા પહોંચતા જે સ્થિતિ હોય ને, જો કદાચ શૈલેન્દ્રસિંહ કહેતા હોય અને તમે પણ જોશો, અનુભવ છો કે લીમડીથી ચોટીલા વચ્ચે સૌથી વધારે કામ બાકી છે, તો કદાચ વચ્ચેનું કામ તો વધારે બાકી ન હોવું જોઈએ. ઘણી જગ્યાએ પરિસ્થિતિ એવી છે કે બ્રિજના કામ બાકી છે. નિદત બારોટ આપણી સાથે છે. નિદતભાઈ, ભૂતકાળમાં શું સમસ્યા હતી એની તરુણભાઈએ વાત કરી, પણ બ્રિજ સિવાયની જે સમસ્યાઓ છે, એક તો બેંકરપ્ટ થવાની વાત આવી, પણ તમે પણ અપડાઉન કરો છો રાજકોટથી અમદાવાદ, તો વાત અટકી ક્યાં છે? કામ આટલું ધીમું કેમ થઈ રહ્યું છે? કેમ કે નીતિન ગડકરીને ફરીથી ટેગ કરી રહ્યો છું, ભૂતકાળની કમ્પેરિઝનમાં રોડ ઝડપી બની રહ્યા છે, પણ આ હાઈવે આટલો મહત્વનો હાઈવે, પેટ્રોલ ડીઝલનું આંદોલન થઈ રહ્યું છે, ચોમાસામાં બદથી બદતર હાલત. આજે મને એક વાત ચોક્કસ કેવી ગમશે, કર્ણાટકના બિદરમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કીધું હતું, અટકાના લટકાના और ભટકાના ये कांग्रेस पक्ष का कल्चर हो गया है. આવી વાત વડાપ્રધાને કરી હતી. આજે મને એ કહેવાનું મન થાય કે રાજકોટ થી અમદાવાદનો હાઈવે હોય, બગોદરા થી બરોડા વાસદનો હાઈવે હોય, અમદાવાદ થી ચિરોડા થઈ અને હિંમતનગરનો હાઈવે હોય, કઈ કઈ જગ્યાએ આપણે અટકના લટકાના અને ભટકાનાની વાતો કરીશું. રાજકોટ થી અમદાવાદના હાઈવે ની વાત કરું, 6 મહિના નહીં, ડિસેમ્બર 23 નહીં, ડિસેમ્બર 24 સુધીમાં પણ આ રસ્તો જો પૂરો થાય તો 1 લાખ રૂપિયા ઇનામ હું નેશનલ હાઈવે ઓથોરિટીને આપવાની આજે જાહેરમાં ચર્ચા કરું. હું તમને એના કારણ આપી શકું એમ છું. રાજકોટની ભાગોળે તમે બહાર નીકળો, એ બ્રિજનું કામ હજી શરૂ થયું છે, એ પૂરું થવાની કોઈ સંભાવના નથી. એનાથી આગળ જઈએ, કુવાડવાની વાત કરો છો, આઈ થિંક તમે આમોદપુર પાસે આ જ સ્થિતિ છે. એનાથી આગળ જઈએ, સાયલા પાસે આ સ્થિતિ છે. તમે જે ખારાપટની વાત કરી, ત્યાં અંડર હજી બ્રિજનું કામ જ શરૂ નથી થયું. તમે સાયલાના બાવડાના જે માર્કેટ યાર્ડ તેની સામેના પુલની વાત કરો, એક બાજુનો પુલ થયો છે, બીજી બાજુનો આખો જ પુલ બાકી છે. અને આ આખું કામ 2 વર્ષની અંદર થવાનું હતું, એમાં 3 વર્ષ ડિલે થયા. એટલું નહીં, સાચી વાત તો એ છે કે 730 દિવસની અંદર એક પણ વખત નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા કે ગુજરાતના આરએનબી ડિપાર્ટમેન્ટે ત્યાં જઈને ઇન્સ્પેક્શન કરીને કોઈ રિપોર્ટ નથી આપ્યા. આ જ દર્શાવે છે કે કામનું ડિલે થવાનું કારણ માત્ર કોન્ટ્રાક્ટરોને દોષ આપવા જેવું નથી. ભારત સરકારની નેશનલ હાઈવે ઓથોરિટીની જવાબદારી છે, ગુજરાત સરકારની જવાબદારી છે. ગુજરાતનું 50% કેબિનેટ આ જ રોડ ઉપરથી દરરોજ નીકળે છે. દરરોજ ગુજરાતના હાલના પણ મંત્રીઓની આપણે વાત કરીએ, વિજયભાઈ હોય, કુંવરજીભાઈ હોય, રાઘવજીભાઈ હોય, ભૂતકાળમાં હકુબા હતા, આ બધાએ આ વાત કરી હતી, એમનો પણ અનુભવ છે. ગુજરાત વિધાનસભામાં હમણાં જ સીજે ચાવડાએ આ વાતની રજૂઆત કરી, શૈલેન્દ્રસિંહે આરટીઆઈ કરી, એ પહેલા વિધાનસભાની અંદર સીજે ચાવડા સાહેબ ગુજરાતના એમએલએ કોંગ્રેસ પક્ષના, એમની રજૂઆત હતી. એનો ટેકો રાજકોટના ભાજપના ધારાસભ્યએ આપ્યો. આમ છતાં રાજકોટના કલેક્ટરે ઓક્ટોબર 2022 ની અંદર મીટિંગ લીધી, એ વખતે નોટિસ ઇસ્યુ થઈ, એમાં પણ કશું થયું નહીં. આ વહીવટ દર્શાવે છે લટકાના ભટકાના એક કોનું કલ્ચર છે. શૈલેન્દ્રસિંહ, એક તરફ તરુણભાઈ કહે છે કે ને આ વર્ષના અંતમાં 2024 ની શરૂઆતમાં પૂર્ણ થઈ જશે, પણ મેં જે જગ્યાઓનો ઉલ્લેખ કર્યો તો કુવાડવા ચોકડીનો પણ ઉલ્લેખ કર્યો. ખારાપટમાં તો ચલો હજુ અમુક પિલર બનવાની શરૂઆત થઈ છે, બાદમાં કામ અટકી ગયું, એટલે કે 3-4 મહિના તો ચોમાસાની સિઝનમાં ભૂલી જ જવાનું. તો હવે કઈ રીતે? અને બીજી વસ્તુ, જે પ્રક્રિયા છે ઇન્સ્પેક્શનની, એની કોઈ માહિતી તમે માંગી હતી
કેમ કે આ પૂરી પ્રક્રિયા છે, સ્પેસિફિકેશનના કોઈ બોર્ડ નથી, જે કદાચ પબ્લિક ડોમેનમાં હોવી જોઈએ. એટલે ખરી હકીકતમાં તો આજની તારીખે પણ આવી કોઈ પ્રોગ્રેસ રિપોર્ટની માહિતી તરુણભાઈ કહે છે. હું તો એમને રિક્વેસ્ટ કરું છું એઝ અ સિટીઝન તરીકે, નાગરિક તરીકે, કે જ્યારે સરકાર પારદર્શી છે તો વહીવટ પણ પારદર્શી જ રાખે. અને આપણે જે કઈ હવે જાયગા ત્યાંથી સવાર, હું તો એમ કહું છું, પણ કાલથી આ જે કઈ વિગતો છે, જે પ્રોગ્રેસ રિપોર્ટ છે, એટલે બિનજરૂરી કોઈ આક્ષેપ પ્રતિ આક્ષેપ ન થાય. અને ડિસેમ્બર 2023માં જો રોડ પૂરો થઈ જાય તો ખૂબ જ સારું. બાકી હું નથી માનતો કે 2023 ડિસેમ્બરમાં કામ પૂરું થાય. જેમ નિદેતભાઈએ વાત કરી, વાત સાચી છે કે અહીંથી તમે રાજકોટથી બહાર નીકળો છે, સાત હનુમાનનો જે અમારો બ્રિજ છે એ બાકી છે, કુવાડવાનો બ્રિજ બાકી છે, આગળ માલિયાસણનો બાકી છે, આગળ લીમડીનો બાકી છે. એટલે આ જે રસ્તા ઓવરબ્રિજના કામ હજી બાકી છે. માથે અત્યારે ચોમાસું છે, એટલે હું નથી માનતો કે હજી 2-3 મહિના કામ પ્રોગ્રેસલી થાય. પણ માની લો કે ચોમાસા પછી પણ કામ જ્યારે એક્ટિવલી શરૂ થાય ત્યારે એના જે કઈ પ્રોગ્રેસ રિપોર્ટ સરકારના કોઈ સરકારે ઇન્ડિપેન્ડન્ટ એજન્સી ઓલરેડી સેલેડી એસોસિએટ કરીને ડેપ્યુટ કરેલી છે, એના જે કઈ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ છે એમાં પણ ગંભીર ક્ષતિ એને આ જે એજન્સી છે નેશનલ હાઈવે ડિવિઝનને ધ્યાન ઉપર મૂકેલી છે. પણ નેશનલ હાઈવે ડિવિઝન રાજ્ય સરકારને આ બધી ગંભીર બાબતો ધ્યાને જે તે વખતે મૂકી છે કે કેમ, એ એક તપાસનો વિષય છે. તો રાજ્ય સરકારને પણ આ બાબતે પગલા લેવામાં ખ્યાલ આવે. કારણ કે નિદતભાઈ સોરી તરુણભાઈ તો એમ કીધું કે બ્લેકલિસ્ટ બેંકરપ્ટ થઈ કંપની. હવે બેંકરપ્ટ થઈ એ સિવાય જો રિપોર્ટમાં આટલી ગંભીરતા હોય તો કદાચ એક્શનમાં એવું માની લઈએ કે થોડી મર્યાદા હશે, એક્શન લેવાયા હોત તો દેખાયા હોત. બેંકરપ્ટ ક્યારે થઈ કે જ્યારે ઇન્ફોર્મેશન આપી અને જ્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ આવ્યા ત્યારે સાહેબ રાજ્ય સરકાર જઈ ગઈ હતી ને પછી આ બેંકરપ્ટની આ બધી વાત આવી હતી. આ જ્યારે જાહેર થયું, માહિતી એક્સપ્લોઝ થઈ ત્યારે ગંભીરતા સરકારે દાખવી, ત્યારે રાજ્યસભા આપણા વિધાનસભામાં પણ આ ચર્ચાનો વિષય બન્યો હતો કે રાજકોટ અમદાવાદ હાઈવેનું કામ કેમ આટલું ડીલે ચાલી રહ્યું છે. અને પછી આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ઈ પણ આમાં તપાસ કરી હતી અને એમને પણ વિઝિટ કરી હતી. પણ પછી માની લ્યો કે હવે હું તો એમ કઉ છું કે ચાલો ઓકે, પણ હવે ક્યારે પૂરું થશે? જેમ કે છે કે ડિસેમ્બર, તો ઓથોરિટી કોઈ એશ્યોર આપે છે? ઓકે, ચલો એક મિનિટ તરુણભાઈ, નેશનલ હાઈવે ઓથોરિટી, સ્ટેટ, આરએનબી, સરકાર, હવે આમાં સંકલન જે વાત કરી કે આ પ્રકારની હિસ્ટ્રી હતી જેને કોન્ટ્રાક્ટ મળ્યો જે કંપનીને, બાદમાં તમે વાત કરી કે ભાઈ ફરીથી ટેન્ડરિંગ કરવું, આ બધી પ્રક્રિયામાં મોડું થઈ જશે, તો મોડું ઓલરેડી થઈ ગયું છે. પણ ઓથોરિટી કોણ? અને એ ક્લિયર કટ વાત કરશે કે આ સ્થિતિ છે અત્યારે, આના કારણે કામ અટકેલું છે અને આટલા સમયગાળામાં કામ પૂર્ણ થશે, એવી કોઈ ડિટેલ પબ્લિક ડોમેનમાં છે? પ્રવીણભાઈ, હું જે આની તકલીફ છે ને, ટેકનિકલ તકલીફ, આમાં કોઈ પેનલનો કોઈ સભ્ય ના નહીં પાડી શકે. એનું કારણ એવું છે કે આ ગુજરાતનો સૌથી હેવીએસ્ટ ટ્રાફિક વાળો એરિયા છે. આપણે જો આખું સૌરાષ્ટ્ર અને કચ્છ એને કનેક્ટ કરતો બગોદરા પછીથી જે બગોદરા રાજકોટ વચ્ચેનો છે ને જે પેચ, એમાં સૌથી વધારે ટ્રાફિક, એટલે આખું મહારાષ્ટ્ર, સુરત બધો જે બગોદરાથી વળી જાય ટ્રાફિક, અને એના પહેલાનો, એટલે આખો જે ટ્રાફિકનો બર્ડન ખરું ને એના અંદર કામ કરવાનું. આપણે એક ઘર બનાવ્યું છે, નિદતભાઈએ બનાવ્યું છે, શૈલેન્દ્રસિંહે બી બનાવ્યું છે. એક આપણે પોતાનું ઘર બનાવવા જઈએ છીએ ને તો પણ ઓછામાં ઓછા 2-3 વર્ષ થતા હોય. ઘણા લોકોના ઘરમાં તો 4-4, 5-5 વર્ષ થતા હોય. એક નાનું 300-400 વારના ઘર બનાવતા 3-4 વર્ષ થતા હોય. અને 2020માં પ્રેક્ટિકલી એક છે ને ડેડલાઈન હોય છે, આપણે જાણીએ છીએ. સૌરાષ્ટ્ર કચ્છ બાજુ તમે જુઓ, મુન્દ્રા પોર્ટ, પીપાવાવ પોર્ટ, કંડલા પોર્ટ, આનો આખો ટ્રાફિક જે રહ્યો ને એ આ જ પેચ ઉપર આવે. એટલા માટે કહું છું, તમે બહુ સારું કીધું કે આટલું હેવી ટ્રાફિક વાળો ચાલુ ટ્રાફિક, તો એટલા માટે તો કદાચ ડેડલાઈન પહેલેથી ફિક્સ કરવાની જરૂર હતી. ડેડલાઈન પૂર્ણ થયા ને 2.5-3 વર્ષ થયા. અરે એમાં 1.5 વર્ષ તો તમે કોરોનાનો 1.5-2 વર્ષ કોરોનામાં ગયા. ચલો કોરોના, શૈલેન્દ્રસિંહ કઈક કહેવા, જે શૈલેન્દ્રસિંહ તરુણભાઈની ધ્યાન ઉપર મૂકું કે સાહેબ જયારે આપણે ટેન્ડર જયારે પ્રસિદ્ધ કર્યું ત્યારે આ બધે નિયમો હતા જ. તે એવું નહોતું કે નિયમો એડ થયા છે.
જેને કામ લીધું છે એને ખબર જ હતી કે મારે 24 મહિનામાં કામ પૂરું કરવાનું છે. અને આપ જે વાત કરો છો ને ટ્રાફિક, હેવી ટ્રાફિક, તો એનું કેલ્ક્યુલેશન એ બધું ઓલરેડી જયારે બિફોર ટેન્ડરિંગ આ બધું થઈ ગયેલું છે કે કેટલો ટ્રાફિક હશે. એક રૂટીન બીજું કે જે આપ સર્વિસ રોડ ની આ જે વાત કરો છો ને ટ્રાફિક, તો એઝ પર ટેન્ડર સર્વિસ રોડ છે ને એ પણ એસેસેબલ હોવા જોઈએ સાહેબ. મને ખાલી એ કહો, આપ રાજકોટ થી અમદાવાદ આવો તો આપને સર્વિસ રોડ ની કન્ડિશન નો ખ્યાલ આવશે કે સાહેબ ઈ વિધાઉટ ટ્રાફિક આપની જે નોટિસ છે એમાં એવું સ્પેસિફિક લખેલું છે કે સર્વિસ રોડ ની હાલત કંડમ છે. આવું સ્પેસિફિક નોટિસમાં ઉલ્લેખ કરેલો છે. તેમ છતાં આપણે ઈ સર્વિસ રોડ ચાલો કે કામ ચાલે છે કઈ વાંધો નહીં, પણ સર્વિસ રોડ તો સારો કરો તો કમસે કમ ટ્રાફિક તો ઓછો થાય. ઓકે, એ સૌથી મોટી સમસ્યા. સમયનો અભાવ છે નિરજભાઈ. જો સર્વિસ રોડ એટલા મેન્ટેન ન હોય, અમદાવાદમાં પણ થાય છે, થોડી મેટ્રો ના કામને થોડી ફટકાર લગાવે કોન્ટ્રાક્ટર ને, બાદમાં સર્વિસ રોડ ઠીક થાય, એ અમદાવાદની સ્થિતિ જોઈ છે. પણ આ બધું જ પહેલેથી પ્રક્રિયા એક ફિક્સ હોય છે કે આટલા સમયમાં કામ પૂરું કરવું. આ ચેલેન્જીસ છે એને કેલ્ક્યુલેશનમાં લઈને કોઈ વસ્તુ ટેન્ડરિંગ થતું હોય છે, સમય મર્યાદા નક્કી થતી હોય છે. હવે આમાં રાજ્ય સરકાર છટકબારી કરે છે, આરએનબી, હાઈવે ઓથોરિટી, આ બધા જ વસ્તુઓમાં નથી લાગતું કે એક સંકલન ની જરૂર છે? કેમ કે આટલો સડકતો મુદ્દો છે નિરજભાઈ, બહુ ઓછો સમય છે, પણ રાજકોટ થી અમદાવાદના હાઈવે ની વચ્ચે જે કામ બે કંપની કરે છે, સદભાવના અને વિરાહા, એમાં એક કંપની બેંકરપ્ટ થઈ, બીજી તો હજી ચાલુ છે. 50% કામ બીજી કંપની પાસે હતું, એ કંપનીએ પણ કામ પૂરું નથી કર્યું. એટલે બેંકરપ્સી નું બાનું આપણે કાઢી શકીએ એમ નથી. એના કરતા વિશેષ આખા રોડ ઉપર જ્યાં જ્યાં ડાયવર્ઝન નું એકાદું બોર્ડ સિવાય કોઈ સ્પેસિફિક વ્યવસ્થા નથી. રોડ ઉપર જયારે વાહનો પસાર થાય એને ખબર નથી નીચે ખાડો આવે છે કે નહીં, કઈ જગ્યાએથી વળવાનું આવે એની પણ નિશાનીઓ નથી. આખા હાઈવે ઉપર હોટલોની સામે રસ્તા તોડી નાખવામાં આવ્યા છે, આડેધડ હોટલમાંથી વાહનો બહાર આવે છે, એનું કોઈ ચકાસવાનું નથી. જે ચોકડીઓ છે, પછી એ લીંબડીની ચોકડી હોય, બાવડાની ચોકડી હોય, બગોદરાની, ત્યાં કોઈ પોલીસ તંત્રનો વ્યક્તિ બેઠો હોય અને ટ્રાફિકની વ્યવસ્થા સંભાળતો હોય એવું પણ ક્યાંય જોવા મળતું નથી. હું ટૂંકમાં એટલું કહીશ કે આ હાઈવે ઉપર મંત્રીઓની કે અધિકારીઓની બિલકુલ નજર નથી. લોકોના અરે સાહેબ, નજર હોય જ ને. આટલા બધા મંત્રીઓને, નેતાઓને, ધારાસભ્યો ફરીથી ગાંધીનગર જાય છે રોજે રોજ, દિવસમાં 3-4 વખત તો ગાંધીનગર હોય છે, અને સમયનો અભાવ છે. તરુણભાઈ, એ તો રજૂઆત કરીએ છે ગાંધીનગર. બહુ 20-30 સેકન્ડ છે પ્લીઝ. કદાચ આ વસ્તુ નિદતભાઈ જે વાત કરી ને એમાં નિદતભાઈએ ખેલદિલીથી એક્સેપ્ટ કરવું જોઈએ કે આ જે ફેસિલિટીઝ એમને ડિમાન્ડ કરીને એ ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે જે એક્સપેક્ટ કરી શકાય. કોંગ્રેસની સરકારમાં તો રોડ શોધવા જવા પડતા હતા, બોર્ડની તો ક્યાં વાત કરીએ આપણે. ઓકે ચલો, પણ જે રોડ છે એમાં પાટિયા પણ શોધવા, એ કોંગ્રેસને કહેવાની બદલે ભાજપે પોતાને પણ કેવું જોઈએ. સાચી વાત છે. થેન્ક યુ. બંને બારોટ સાહેબ થોડા ખમૈયા કરો, અને જે કામમાં ખમૈયા થયા છે એને આગળ વધારો એવી આમ જનતાની અપીલ છે. કેમ કે નેતાઓ તો જાય છે સારા સારા ફોર્ચ્યુનર ઇનોવા કારમાં, તો કદાચ અમુક ખાડાઓ, હાઈલી સસ્પેન્શન વાળી કાર હોય તો એ કમરમાં ન લાગે, પણ આમ જનતા છે એને લાગશે. સર્વિસ રોડ ઠીક કરાવો તરુણભાઈ, અને કદાચ સંકલનથી કોઈ જવાબ આવે કે ડેડલાઇન, તમે તો આશાવાદ વ્યક્ત કર્યો કે 2023ના અંતમાં કે 2024ની શરૂઆતમાં રોડ કમ્પ્લીટ થઈ જશે. આ જ અપેક્ષા રાખીએ, કેમ કે બ્રિજના ઘણા બધા કામ અધૂરા છે, પેટ્રોલ ડીઝલનો ધુમારો થઈ રહ્યો છે ને સમયસર કામ પૂરું થાય. આમ તો મુહૂર્ત વયું ગયું છે 2020નું. અપેક્ષા રાખીએ હવે આજે કાચબા ગતિનો વિકાસ છે 6 લેનનો, થોડો ઝડપી ગતિથી આગળ વધે અને નીતિન ગડકરી સાહેબ જે કહે છે તેને ફરીથી ચરિતાર્થ કરે. ધન્યવાદ તરુણ બારોટ, નિદતભાઈ બારોટ અને જાડેજા સાહેબ આપનો. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.